નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે મસાલા પૂરીની રેસીપી શેર કરીશ। બધી જ પૂરીઓ તમારી ફૂલશે અને એકદમ સરસ મજાની ક્રિસ્પી પણ બનશે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો આ માટે પહેલાં તો આપણે 2 વાટકા જેટલો ઘઉંનો લોટ લઈશું અને એ લોટમાં આપણે બધા મસાલા નાખીશું, જેથી આપણી પૂરી સરસ મજાની ટેસ્ટી બને। તો મસાલામાં આપણે 1/4 ચમચી હળદર નાખી દઈશું। સાથે સાથે 1 ચમચી આપણે લાલ મરચું પાવડર નાખીશું। જે પ્રમાણે તીખાશ પસંદ હોય તે પ્રમાણે લાલ મરચાં પાવડરનો ઉપયોગ કરવાનો। તો 1 ચમચી આપણે ધાણા જીરાનું પાવડર નાખી દઈશું। સાથે સાથે તેમાં 1/4 ચમચી આપણે આખું જીરું નાખી દઈશું। આખું જીરું નાખવાથી પૂરીનો સ્વાદ છે તે ખૂબ જ સરસ આવશે। હવે તેમાં અડધી ચમચી આપણે નાખી દઈશું અજમો। તો અજમાને આ રીતે હથેળીમાં મસળી અને નાખવાનો, જેથી આપણી પૂરી સરસ મજાની ફ્લેવરફુલ બને। હવે આપણે તેમાં નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું। તો અહીંયા 1 ચમચી જેટલું મેં મીઠું નાખ્યું છે। હવે 1/4 ચમચી આપણે કાળા મરીનો આખો પાખો ખાંડેલો ભૂકો નાખી દઈએ, તેનાથી પૂરી એકદમ ટેસ્ટી બનશે। હવે તેમાં 1.5 પાવડા જેટલું આપણે તેલ નાખી દઈએ, તેનાથી પૂરી એકદમ સરસ મજાની ફૂલેલી બનશે અને સોફ્ટ પણ બનશે। તો હવે આ બધી વસ્તુઓને આપણે સરસ રીતે પહેલાં તો મિક્સ કરી દઈએ। તો અહીંયા બધો જ મસાલો સરસ રીતે લોટ સાથે મિક્સ થઈ ગયો છે અને મોણ પણ સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે થોડું થોડું પાણી નાખી અને આપણે કઠણ લોટ બાંધવાનો છે। તો પૂરીનો લોટ હંમેશા કઠણ જ હોય છે, તેનાથી પૂરી સરસ મજાની ફૂલે છે। તો અહીંયા આપણે આ રીતે થોડું થોડું પાણી ઉમેરી અને લોટ બાંધીને તૈયાર કરી લેશું। તો અહીંયા આપણો લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે। હવે આપણે એને સરસ મસળી લઈશું। તો એ માટે થોડોક પોર્શન આપણે લોટનો લઈ અને આ રીતે તેને ફરીથી મસળવાનો છે। હવે તેનો આ રીતે આપણે રોલ બનાવી લઈશું। તો રોલ બની જાય પછી આપણે ચાકુની મદદથી તેને નાના નાના કટકા કરી લઈશું, જેથી આપણી પૂરી છે તે એક સરખી બને। તો અહીંયા આ રીતે ચાકુની મદદથી આપણે નાના નાના પીસ કરી લઈએ રોલના। હવે એક નાનકડો ટુકડો લઈ અને તેના આપણે આ રીતે નાના નાના ગોયણા વાળી લઈએ। તો ખૂબ જ સરળતાથી આ રીતે ગોયણા વળાઈ અને તૈયાર થઈ જશે। તો અહીંયા બધા જ ગોયણા તૈયાર થઈ ગયા છે આપણા। તો હવે આપણે આ રીતે ગોયણું લઈ અને તેની પૂરી વણી લઈએ। જો જરૂર જણાય તો નીચે થોડુંક તેલ ચોપડી લેવાનું। તો બધી જ પૂરી આપણે આ રીતે વણી અને તૈયાર કરી લેવાની છે। હવે તેલને ગરમ કરવા માટે મૂકી દેવાનું છે। તો તેલ અહીંયા એકદમ ગરમ થઈ ગયું છે। જ્યારે પણ પૂરીને તળીએ ત્યારે તેલ એકદમ ગરમ હોવું જોઈએ, તો જ પૂરી ફૂલશે। તો હવે આ રીતે જેટલી સમાય તેટલી પૂરી નાખી દઈએ અને જારાની મદદથી તેને થોડીક પ્રેસ કરીએ, જેથી પૂરી છે તે ફૂલી જાય। તો અહીંયા તમે જોઈ શકો છો કે પૂરી એકદમ સરસ મજાની ફૂલી ગઈ છે। થોડીવાર પછી તેને પલટાવી લઈશું અને નીચેનો ભાગ પણ સરસ રીતે તળાવવા દઈશું। પછી બધી જ પૂરીઓને આપણે કાઢી લઈશું। તો આ રીતે આપણે બધી પૂરીઓ તળી અને તૈયાર કરવાની છે। તો મિત્રો, તમને જો મારી આ પૂરીની રેસીપી પસંદ આવી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં આ રેસીપીને જરૂરથી શેર કરજો। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ।